છે અભિવ્યક્તિનો સૌને અધિકાર આ છે જનતાનો અવાજ। નમસ્કાર, હું ધ્વની પટેલ જનતાનો અવાજ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું। જનતાનો અવાજ કાર્યક્રમમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર ખાસ અમે આપની પ્રતિક્રિયાઓ જાણવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ। આજે પણ આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તે નંબર પર આપ કોલ કરી શકો છો અને જનતાના અવાજના આજના વિષય પર આપ આપની પ્રતિક્રિયાઓ અમારી સાથે શેર કરી શકો છો। પરંતુ આપને એક નમ્ર વિનંતી કરવાની રહેશે કે આપ જ્યારે પણ કોલ કરો ત્યારે આપના ટીવીનો અવાજ બંધ રાખી અને કોલ કરશો કે જેથી કરી આપનો અવાજ સીધો અમારા સુધી પહોંચી શકે। અને હવે વાત કરીએ જનતાના અવાજના વિષયની, તો ખાસ કરી અને જે રીતે ચીન પોતાની અવરચંડાઈ દેખાડતું આવ્યું છે, જે રીતે ચીનની વિસ્તારવાદી નીતિ રહી છે, જે રીતે કહી શકાય કે હર હંમેશ જે એક ચીનની પ્રકૃતિ છે કે સામે નહીં પરંતુ પાછળથી પીઠ પર વાર કરવાની જે નીતિ ચીનની રહી છે, એને હવે અહીંયા ક્યાંક ને ક્યાંક સબક શીખવાડવાનો આ એક સમય આવી ગયો છે। મહત્વની બાબત એ છે કે ખાસ કરી અને ચીનની જો વાત કરવામાં આવે તો ચીન એવું એક કહી શકાય કે એવો એક દેશ છે કે જે હંમેશા દાવો તો એવો કરતો હોય છે કે અમે ભારતની સાથે છીએ, પરંતુ પાછળથી તેની નીતિ ક્યાંક ને ક્યાંક ભારતને દગો આપવાની રહેતી હોય છે। અને એટલા જ માટે જે રીતે કહી શકાય કે ભારતમાં જે એક અભિયાન, જે એક મુહિમ ચલાવવામાં આવી છે, આત્મનિર્ભર બનવા માટે જે એક પગલાં લેવામાં આવી રહ્યા છે, અહીંયા જે રીતે સ્વદેશી ચીજવસ્તુઓના વપરાશ પર ભાર આપવાની વાત કરવામાં આવી રહી છે, તેને લઈને પણ કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે અથવા તો તેને લઈને પણ કહી શકાય કે અલગ અલગ મત પણ જોવા મળી રહ્યા છે। આ બધાની વચ્ચે જો વાત કરવામાં આવે તો આરએસએસના સરસંઘ સંચાલક મોહન ભાગવતે પણ કહ્યું છે કે અહીંયા સ્વદેશીનો અર્થ એ નથી કે તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરાય। જ્યારે અહીંયા વિદેશી વસ્તુના બહિષ્કારની આપણે વાત કરી રહ્યા છીએ, સ્વદેશી ચીજવસ્તુ અપનાવવાની આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે કયા અર્થમાં તેનો સાચો અર્થ શું હોઈ શકે તે સમજવાની પણ અહીંયા જરૂરિયાત લાગી રહી છે। મોહન ભાગવતે એ રીતે કહ્યું છે અહીંયા કે ખાસ કરી અને જે વિદેશી વસ્તુઓ છે એનો બહિષ્કાર કરવાથી જ એ અર્થ નથી થતો માત્ર ને માત્ર સ્વદેશીનો। અહીંયા ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અમુક જે નીતિ નિયમો છે તેની સાથે આપણે વિદેશી માલ અપનાવીએ, તેની સાથે આપણે વિદેશી ચીજવસ્તુઓને લાવીએ, એ પ્રકારની એક વાતનો ઉલ્લેખ પણ અહીંયા મોહન ભાગવત દ્વારા કરવામાં આવ્યો છે। આ સિવાય મોહન ભાગવતે કહ્યું છે કે આઝાદી બાદ રશિયાથી પંચવર્ષીય યોજના લેવાઈ, પશ્ચિમી દેશોનું અનુકરણ કરવામાં આવ્યું, જો કે આપણા લોકોના જ્ઞાન અને ક્ષમતા તરફ ધ્યાન આપવામાં ન આવ્યું। આ એક વાત પણ કહી શકાય કે મોહન ભાગવત દ્વારા કરવામાં આવી છે। તો આજે આ તમામ મુદ્દાઓ પર આપની પ્રતિક્રિયાઓ અમારે જાણવી છે। જે સ્વદેશી અભિયાનની શરૂઆત ભારત દેશમાં થઈ રહી છે, એને એક તો આપ કેવી રીતે જોઈ રહ્યા છો? ભારત જેવા દેશમાં કેટલા અંશે શક્ય બને છે? સ્વદેશી જે અભિયાન છે એ આપના મતે કેવું હોઈ શકે, કેવી રીતે એ શક્ય બનાવી શકાય? તમામ મુદ્દાઓ પર આપ આપની પ્રતિક્રિયા અમને જણાવી શકો છો। તો આજનો વિષય સ્વદેશીનો અર્થ એ નથી કે તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરાય। તો જનતાના અવાજ કાર્યક્રમનો આજનો વિષય સ્વદેશીનો અર્થ એ નથી કે તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવે। આપની પ્રતિક્રિયાઓ શું છે આપ અમને જણાવી શકો છો। સ્વદેશી અભિયાનને આપ એક તો કેવી રીતે જોઈ રહ્યા છો તે આપ અમારી સાથે શેર કરી શકો છો। ખાસ કરી અને સ્વદેશી અભિયાન કેવું હોવું જોઈએ, લોકોમાં આ બાબતને લઈને કેટલી જાગૃતતા જોવા મળી રહી છે? સૌથી પહેલા કોલર મિત્ર આપણી જોડે જોડાઈ ગયા છે। હેલો,
દર્શક મિત્રો, આપને એક નમ્ર વિનંતી કરવાની રહેશે કે આપ જ્યારે પણ કોલ કરો ત્યારે આપના ટીવીનો અવાજ બંધ રાખી અને કોલ કરશો કે જેથી કરી આપનો અવાજ સીધો અમારા સુધી પહોંચી શકે. અન્ય એક કોલર મિત્ર, હેલો હેલો લક્ષ્મણભાઈ બોલું છું. જી લક્ષ્મણભાઈ, સંતાન અવાજ કાર્યક્રમનો આજનો વિષય સ્વદેશીનો અર્થ એ નથી કે તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરાય. અહીંયા મોહન ભાગવત દ્વારા કહેવામાં આવ્યું છે. કેવી રીતે જોઈ રહ્યા છો? બેન, આમાં સૌ પહેલા તો કેવું છે કે અંધેરી નગરી ગંડુ રાજા ટકે શેર ભાજા ટકે શેર ખાજા. ક્યારે કોને શું બોલવું એ વિચારતા નથી. આજે તમે કોઈ વેપારીઓ આપણે ભારતમાં ચીન કરતા મોટું નુકસાન આપણે ભોગવી રહ્યા છીએ. કેમ કે જયારે સરકારે આયાત કરી ત્યારે 6 મહિના કે 12 મહિના ચાલે એટલી વસ્તુઓ આપણા વેપારીઓએ, આપણા ભાઈઓએ, અને એમાં આપણી સરકારે 18% ટેક્સ લઈ અને આયાત કરી હોય અને અચાનક તમે એમ કહો કે આ વસ્તુ ઉપર બેન્ડ મારો તો એ નુકસાન કોને? ચલો ચીનને તો આપણે ભાગી પડવા ચીનને નુકસાન કરીએ, પણ એના સામે આપણા વેપારીઓ પાસે કેટલું મોટું નુકસાન, જેને કરોડોના વેપાર કર્યા હોય, કરોડોની આયાત કરી હોય, એના માટે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારને 18 થી 20% સુધી ટેક્સ ચૂક્યો હોય. એટલે આ જ એક વસ્તુ છે, કાચું મટીરિયલ દરેક કન્ટ્રીએ એકબીજાથી લાવવું પડે તો જ આપણે ચાલીએ. બંને હાથે તાળી વાગે. તમે એમ કે પૂરું સ્વદેશી અને નિર્ભયની વાત કરો તો ક્યારેય ન ચાલે, કારણ કે આપણે તો બીજી કન્ટ્રી પાસેથી એ ચીનની કે કોઈ પણ, હું ચીનના પક્ષમાં નથી, હું ચીનના વિરોધમાં છું, પણ જે કાચું મટીરિયલ આપણે ટેકનિકની વાત કરીએ છીએ, ટેકનોલોજીની વાત કરીએ છીએ, તો એ ટેકનોલોજી જો તમારે ચલાવી હોય તો તમે રોજ વિદેશોમાં યાત્રા કરો છો, એ જોવો છો, તો એના હિસાબે દરેક આપણે આજે હું તમને કહું, તમે ચીન સાથે બહિષ્કાર કરશો, કાલે તમારા કોટનનો ભાવ શું હશે એવું આજેથી તમને કહું, તમારી સરકારની તાકાત નથી કે 700 રૂપિયા કોટન ખરીદી શકે. કેમ કે વિદેશી જે તમારા કરાર છે એ પ્રમાણે એ આપણું ખરીદે, આપણે એનું ખરીદવાનું હોય. હા, 100% ક્યાંક આપણને નુકસાન કરતી એ વસ્તુ પર 100% બહિષ્કાર કરવાનો હોય. પણ આ ચીનની વસ્તુ અત્યારે વિદેશ બીજા ત્રીજી કન્ટ્રીમાંથી આપણે જે આવી રહી છે, તો જે ચીન તમને 5 રૂપિયામાં આપતું હતું એ તમારે જે 25 રૂપિયામાં ખરીદવું પડે છે. કેમ કે ચીન રશિયાને કે બીજી કોઈ કન્ટ્રીને આપે અને બીજી કન્ટ્રી આપણને આપે, એટલે એક વસ્તુ પર ચાર્જ જેમ થઈ જાય, જેમ કેમ કહેતા હતા કે ડાયરેક્ટ કરવાનું, એમાં આપણને ડાયરેક્ટ ફાયદો થાય, વચેટિયાને કાઢી મૂકવાના, પણ આ તો ઉપરથી વચેટિયા વધી ગયા. હું એમ નથી કહેતો ચીનની ખરીદી કરો, ચીનને પણ આપણે ખરીદી ન કહીએ, પણ એના સામે ચીન પણ આપણી કોટનની ખરીદી નહીં કરે. ભારતનું મોટા ભાગનું કોટન ઉત્પાદન મોટા ભાગનું ભારતમાં થાય છે અને મોટા ભાગનું કોટન ચીન ખરીદે છે. તોય આપણે આટલો ભાવ ખેડૂતને નથી આપી શકતા. તો કાલે ચીન સાથે તમે MOU રદ કરશો તો મને નથી લાગતું કે ભારત સરકારની તાકાત નથી કે 500 રૂપિયા પણ કોટન ખરીદી શકે. એટલે આ અભી બોલા અભી ફોક જેવું છે. 2 મિનિટમાં આમ ને 2 મિનિટમાં તમે અચાનક ચીનની વસ્તુઓ પર પ્રતિબંધ લાયા, પણ ચીનનો જે માલ અબજો રૂપિયાનો ઊંડિયામણ આપણે ચીનને આપી ચુક્યા છીએ, અને એ માલ અહીંયા તમે કચરાવાળા ઢગલામાં ફેંકશો તો એ નુકસાન કોનું? આપણે વેપારીનું. સરકાર ટેક્સ લઈ લીધું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આયાત ઉપર ટેક્સ લઈ લીધો છે. એટલે સરકારે દરેક વસ્તુના પાસા વિચારવા પડે કે આપણા વેપારીને આપણને નુકસાન ન થાય એ રીતની વાત કરવી જોઈએ. ઘડીક સ્વદેશી, ઘડીક ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર મુદ્દા પર આપની પ્રતિક્રિયા જણાવવા બદલ. તો સ્વદેશીનો અર્થ એ નથી કે તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવે, મોહન ભાગવતે કહ્યું છે. અહીંયા RSS સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે જ્ઞાન અંગે દુનિયામાંથી સારા વિચારો આવવા જોઈએ. ખાસ કરી અને દેશ આઝાદ થયો ત્યારથી લઈને જે એક આર્થિક નીતિ હોવી જોઈએ દેશ પાસે, તેનો અભાવ જોવા મળી રહ્યો છે. સ્વતંત્રતા બાદ દેશની જરૂરિયાતને અનુરૂપ આર્થિક નીતિ નથી બની. દુનિયા અને COVID-19ના અનુભવ પરથી સ્પષ્ટ થયું છે કે વિકાસનું એક નવું મૂલ્ય આધારિત મોડલ આવવું જોઈએ. આ તમામ બાબતો આજે મોહન ભાગવતે કરી છે. અને કોલર મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી નમસ્કાર, કોણ વાત કરી રહ્યા છો? આપને વિનંતી કરીશ કે આપના ટીવીનો અવાજ બંધ રાખી અને કોલ કરશો. હા, ટીવીનો અવાજ બંધ. જે આજનો વિષય સ્વદેશીનો અર્થ એ નથી કે તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરાય. શું પ્રતિક્રિયા છે આપની?
દર્શક મિત્રો, આપને એક નમ્ર વિનંતી કરવાની રહેશે કે આપ જ્યારે પણ કોલ કરો ત્યારે આપના ટીવીનો અવાજ બંધ રાખી અને કોલ કરશો કે જેથી કરી આપનો અવાજ સીધો અમારા સુધી પહોંચી શકે. ઘણી બધી વખત ટીવીનો અવાજ ચાલુ હોવાના કારણે ડિસ્ટર્બન્સ રહેતું હોય છે, તો આપને વિનંતી કરીશ કે આપ કોલ કરો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખી અને કોલ કરશો. જનતાના અવાજ કાર્યક્રમનો આજનો વિષય સ્વદેશીનો અર્થ એ નથી કે તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરી શકાય. આપના મતે સ્વદેશીનો અર્થ શું હોઈ શકે? સ્વદેશી અભિયાનનો અર્થ શું હોઈ શકે? અહીંયા જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ચીન સાથે જે રીતે તણાવની પરિસ્થિતિ હતી, ખાસ કરી અને આ બધાની વચ્ચે ચીનને સબક શીખવાડવા માટે છેલ્લા ઘણા સમયથી આત્મનિર્ભર બનવા તરફ કહી શકાય કે દેશમાં એક મુહિમ ચાલી રહી હતી, પરંતુ જ્યારે ચીન સાથે અહીંયા મામલો બગડ્યો છે ત્યારે હવે આત્મનિર્ભર તરફ દેશ જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે અને અહીંયા સ્વનિર્ભર મુહિમ પણ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ મહત્વની બાબત એ છે કે આખરે ભારત દેશ માટે આ કેટલું શક્ય છે? જે સ્વદેશી અભિયાન છે એ સ્વદેશી અભિયાનનો સાચો અર્થ શું હોઈ શકે? એ ક્યારે સાકાર થઈ શકે? આ બધાની વચ્ચે આપણે જોઈ રહ્યા છીએ કે ચીનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં શ્રમિકોની સંખ્યા છે અને એટલા જ માટે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી વખત ઘણી બધી એવી ચીજ વસ્તુઓ ખૂબ જ સારા કહી શકાય કે સસ્તા ભાવે ચીનમાંથી આવતી હોય છે અથવા તો ચીન તેનું ઉત્પાદન કરતું હોય છે. અહીંયા ચીન પછી જો શ્રમિકોની દ્રષ્ટિએ વાત કરીએ તો ચીન પછી ભારત બીજા નંબરે છે, પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક જે શ્રમિકોને સન્માન મળવું જોઈએ, જે કહી શકાય કે શ્રમિકોના પ્રશ્નો છે તેની પર ધ્યાન અપાવવું જોઈએ, એમાં ક્યાંક ને ક્યાંક સરકાર અને ન માત્ર વર્તમાન સરકાર પરંતુ ભૂતકાળની સરકારો પણ એટલા જ પ્રમાણમાં આપણને પાછળ જોવા મળી રહી છે. અને એક કોલર મિત્ર, હેલો, આપને ટીવીનો અવાજ બંધ કરશો. હેલો હેલો, હેલો, હા જી, કોણ વાત કરી રહ્યા છો? આપને ટીવીનો અવાજ બંધ કરી અને વાત કરશો. હેલો, હેલો, હા જી, આજનો વિષય સ્વદેશીનો અર્થ એ નથી કે તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરાય. હેલો. દર્શક મિત્રો, આપને ફરી એક વખત વિનંતી કરીશ કે આપ કોલ કરો તો ટીવીનો અવાજ બંધ રાખી અને કોલ કરો કે જેથી આપનો અવાજ અમારા સુધી પહોંચી શકે. ઘણી બધી વખત ટીવીનો અવાજ ચાલુ હોવાના કારણે ડિસ્ટર્બન્સ આવતું હોય છે, જેથી કરી આપનો અવાજ સીધો અમારા સુધી નથી પહોંચી શકતો. તો આપને એક વિનંતી કરીશ કે આપ જ્યારે પણ કોલ કરો ત્યારે આપના ટીવીનો અવાજ બંધ રાખી અને કોલ કરશો કે જેથી કરી આપનો અવાજ અમારા સુધી પહોંચી શકે. જનતાના અવાજ કાર્યક્રમનો આજનો વિષય સ્વદેશીનો અર્થ એ નથી કે તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરી શકાય. દેશમાં જે એક આર્થિક નીતિ હોવી જોઈએ, જે કહી શકાય કે દેશની અંદર જે એક નીતિ હોવી જોઈએ એનો અભાવ સતત જોવા મળી રહ્યો છે તેમ મોહન ભાગવતે જણાવ્યું હતું. અને આ સિવાય તેઓએ કહ્યું હતું કે આઝાદી બાદ રશિયાથી 5 વર્ષીય યોજના લેવાઈ, પશ્ચિમી દેશોનું અનુકરણ કરવામાં આવ્યું, જો કે આપણા લોકોના જ્ઞાન અને ક્ષમતા તરફ ધ્યાન ન આપવામાં આવ્યું. અને કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો, હેલો, જી નમસ્કાર, કોણ વાત કરી રહ્યા છો? હા, મેં અમદાવાદથી વાત કરી છું. જી, જનતાના અવાજ કાર્યક્રમનો વિષય સ્વદેશીનો અર્થ એ નથી તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવે. આપના મતે સ્વદેશી અભિયાન એટલે શું? હેલો, હેલો, હા બોલો. માફ કરશો, કોલ ડિસ્કનેક્ટ કરવો પડી રહ્યો છે. આપને એક નમ્ર વિનંતી કરીશ કે આપ કોલ કરો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખી અને કોલ કરશો. આજનો વિષય સ્વદેશીનો અર્થ એ નથી કે તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવે. અહીંયા ખાસ કરી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે સ્વદેશીનો અર્થ દરેક વિદેશી ઉત્પાદનનો બહિષ્કાર નહીં. આ સિવાય તેઓએ કહ્યું હતું કે સ્વતંત્રતા બાદ દેશની જરૂરિયાતોને અનુરૂપ જે આર્થિક નીતિ બનવી જોઈતી હતી તે બની નથી અને દુનિયાને કોરોનાના કહી શકાય કે અનુભવ પરથી સ્પષ્ટ કરાયું છે કે વિકાસનો એક નવું મૂલ્ય આધારિત મોડલની અહીંયા જરૂર છે. ખાસ કરી અને ભાગવતે આ સિવાય કહ્યું હતું કે સ્વદેશનો અર્થ એ નથી કે દરેક વિદેશી ઉત્પાદનનો બહિષ્કાર કરવામાં આવે. અને કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, પહેલા તેમની પ્રતિક્રિયાઓ જાણી લઈએ. હેલો, હેલો, જી નમસ્કાર, કોણ વાત કરી રહ્યા છો? આપનો અવાજ નથી આવી રહ્યો.
જી, જનતાના અવાજ કાર્યક્રમનો આજનો વિષય સ્વદેશીનો અર્થ એ નથી કે તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવે। દર્શક મિત્રો, આપ આપની પ્રતિક્રિયાઓ અમારી સાથે શેર કરી શકો છો। જે રીતે કોરોના કાળમાંથી દેશ પસાર થઈ રહ્યો છે, જે રીતે ચીન સાથેના સંબંધો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે, જે રીતે સમગ્ર વિશ્વમાં કોરોનાનો ફેલાવો થયો છે, ક્યાંક ને ક્યાંક અહીંયા શંકાની સોય સીધી ચીન તરફ છે, ત્યારે લગભગ વિશ્વના મોટા ભાગના દેશો ચીન સામે શંકાની નજરે જોઈ રહ્યા છે। અને કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે। હેલો, નમસ્કાર, ચૌધરી રમેશભાઈ નરાસલ બનાસકાંઠા પાલનપુર। જી રમેશભાઈ, જનતાના અવાજ કાર્યક્રમનો આજનો વિષય સ્વદેશીનો અર્થ એ નથી કે તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરાય। મોહન ભાગવતે કહ્યું છે અને સાથે કહ્યું છે કે આઝાદી બાદ રશિયાથી 5 વર્ષીય યોજના લેવાઈ, પશ્ચિમી દેશોનું અનુકરણ કરાયું, પરંતુ લોકોના જ્ઞાન અને ક્ષમતા તરફ ધ્યાન ન આપવામાં આવ્યું। હું તો એવું કહેવા માંગુ છું કે કોઈ પણ દેશ હોય, ભારત હોય કે ચીન હોય કે આફ્રિકા હોય કે ગમે તે એકબીજા ત્યારે દેશોને સપોર્ટ ખરેખર હોવો જ જોઈએ, કારણ કે તો જ વસ્તુઓ સસ્તી પડે। કોઈ પણ વસ્તુ ક્યાંથી વિદેશથી લાવતા હોય તો એ આપણે મંગાવી જ પડે અને અહીંથી એક્સપોર્ટ પણ આપણે કરતા હોય છે, કારણ કે મેં એવું સાંભળેલું છે કે ચીને એરંડાની ખરીદી ચીને જ ખૂબ કરતું હતું, બરોબર। તો આમ ખેડૂતોને નુકસાન છે, કારણ કે 800 રૂપિયા એરંડાના છે, બરોબર। જ્યારે ચીને એની ખરીદી બંધ કરી એટલે ખેડૂતોનો ભાવ મળવાના બંધ થઈ ગયા। એટલે હંમેશાના તો એવું માનું છું કે બધા તમામ દેશો ખરેખર એકબીજાને સાદી અંદર રહી અને એકબીજાને જે તેની જરૂર હોય એને ખરેખર પૂરી કરે તો લોકોને પણ ખરેખર એનો લાભ 100% મળી શકે। જી બિલકુલ, પણ જે રીતે ચીન કહી શકાય કે સતત અવળચંડાઈ દેખાડતું આવ્યું છે, ચીનને પણ અહીંયા સબક શીખવાડવો એટલું જ જરૂરી છે। રમેશભાઈ, સબક શીખવાડવો એ કોઈ એના વસ્તુને લઈ અને એને આપણે પેલી કરીને હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, કોઈ પણ દુશ્મન હોય ને એને કોઈ પણ પેલો કરવો હોય તો એને અપનાવતા હોય એવી કહેવત છે કે દુશ્મન હોય તો એને કોઈ બી વિકલ લઈ લાવો એને ઓટોમેટિકલી ધીમો પડી જાય, બરોબર છે। એટલે હંમેશાના માટે એવું હોય છે કે ખરેખર કોઈ પણ વસ્તુ હોય તો એને કોઈ આવી રીતે કોઈ નહીં થાય તો બધા તમામ દેશો એને થઈ અને ખરેખર એને પેલા કરવા જોઈએ તો એ અવળચંડાઈ કરતો ખરેખર બંધ થઈ જાય, એવું હું તો માનું છું। અને આપણા પ્રધાનમંત્રીએ ઘણા વખત વિદેશોના પ્રવાસો હવે કદાચ 6 મહિનાથી બંધ થઈ એક આટલા 6 વર્ષની અંદર ઘણા પ્રવાસો કર્યા છે, બરોબર છે। તો ખરેખર જો સંબંધો સુધારવાના હતા અને સંબંધો સારા હતા અને આવું કરે એ ખરેખર એક ગેરવ્યાજબી એવું માનું છું તો। એટલે તમામ બધા પક્ષોને એક થઈ અને અમને સમજ શીખવાડવું જોઈએ। જી ધન્યવાદ તમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર મુદ્દા પર આપની પ્રતિક્રિયા જણાવવા બદલ। તો જનતાના અવાજ કાર્યક્રમનો આજનો વિષય સ્વદેશીનો અર્થ એ નથી કે તમામ વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવે। સરસંઘ ચાલકે કહ્યું હતું કે આઝાદી બાદથી રશિયાએ 5 વર્ષીય યોજના લીધી, પશ્ચિમી દેશોનું અનુકરણ કર્યું, પોતાના લોકોને જે ક્ષમતા છે, જેમ તેમનું જે જ્ઞાન છે તેની પર ધ્યાન ન આપવામાં આવ્યું। અને કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે। હેલો, હેલો, હેલો। તો આ સિવાય મોહન ભાગવતે કહ્યું હતું કે અહીંયા ખાસ કરી અને નિર્ભર ન રહેવું કે અમારી પાસેથી વિદેશથી શું આવે છે, જો એવું કરીશું તો આપણે શરતો પર રહેવું પડશે। અને કોલર મિત્ર, હેલો, જી જીતુભાઈ, જનતાના અવાજ કાર્યક્રમનો આજનો વિષય સ્વદેશીનો અર્થ એ નથી કે તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવે, શું પ્રતિક્રિયા આપની? હવે વસ્તુ અત્યારે આપણે દુનિયામાં આગળ જવાનું છે, આપણે 21મી સદીમાં જવાની વાત કરીએ છીએ। એક બાજુ ડિજિટલની વાત કરે છે વડાપ્રધાન અને RSS વાળા, એક બાજુ આપણને સ્વદેશીને આમ કરવું તેમ કરવું, આ બધા પ્રયત્નો છે, બધા RSS કે ભાજપ વાળા એમની નીતિ એટલી હારી જ નથી। આ કોંગ્રેસની જે આપી એ બધું કેટલું ફાસ્ટ આપી ગયા, આ લોકો બસ અંદર એટલે RSS અને ભાજપ એવા કઈક બોલે છે વડાપ્રધાન આ કઈક બોલે એના લીધે એમની ઠંડી ખરડાઈ છે।
આ બંનેને વિરોધ થવાથી એ લોકોના નિવેદનો આયાત કરે છે અને પ્રજા હવે દુઃખી થવા માંડી છે. બસ મારા આટલું જ કહેવું. જી બિલકુલ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ અને આપની પ્રતિક્રિયા જણાવવા બદલ. તો સરસંઘ ચાલક મોહન ભાગવતનું જે નિવેદન સામે આવ્યું છે તેને લઈને અહીંયા મિશ્ર પ્રતિક્રિયાઓ જાણવા મળી રહી છે, પરંતુ સરસંઘ ચાલક મોહન ભાગવતે કહ્યું હતું ખાસ કરી અને આઝાદી બાદ રશિયાથી 5 વર્ષીય યોજના લેવાઈ, પશ્ચિમી દેશોનું અનુકરણ કરવામાં આવ્યું અને લોકોની જ્ઞાન અને ક્ષમતા પર પૂરતું ધ્યાન ન આપવામાં આવ્યું. ખાસ આજે નિવેદન અહીંયા મોહન ભાગવત તરફથી કરવામાં આવ્યું છે અને આપ કેવી રીતના જોઈ રહ્યા છો તે આપ અમને જણાવી શકો છો. અને કોલર મિત્ર, હેલો જી, ધ્વનિ વાત કરી રહી છું. આજનો વિષય સ્વદેશીનો અર્થ એ નથી કે તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવે. સ્વદેશી વસ્તુઓનો અર્થ એ નથી કે તમામ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવે, મોહન ભાગવત દ્વારા કહેવામાં આવ્યું છે. શું પ્રતિક્રિયાઓ? જી બિલકુલ, અમુક જોઈએ તો વિદેશી સેવાનો બહિષ્કાર થઈ શકે તો એ લોકોને ખ્યાલ છે કે આપણે જોઈએ છીએ કે અમુક વસ્તુઓ ગેરઉપયોગી હતી, આપણા જે હાનિકારક હતી તેનો બહિષ્કાર કરવો પડતો હતો. આપણે જોઈએ તો ચાઇનીઝ વસ્તુનો આપણે ખૂબ ભરપૂર ઉપયોગ કર્યો હતો, તેમાં આપણે ખૂબ નુકસાની મળી રહી હતી અને એ બધી એની પણ આપણે જોઈએ તો ચાઇનીઝ વસ્તુને ખૂબ બંધ કરવાની સરકારને પણ ફરજ પડી હતી. એટલે આ જે વિદેશી વસ્તુઓ છે એના આયાત કરતા હતા તેમાં પણ બીજી કંપનીઓને પણ માર પડતો હતો, આપણા ભારતની કંપનીને પણ માર પડી ગયો હતો. એટલે બહિષ્કાર થવો બરોબર છે. ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર મુદ્દા પર આપની પ્રતિક્રિયા જણાવવા બદલ. તો ખાસ કરી અને સરસંઘ ચાલક મોહન ભાગવત તરફથી અહીંયા પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેઓએ કહ્યું હતું કે સ્વદેશી અભિયાનનો અર્થ એ નથી કે અહીંયા વિદેશી ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવે, પરંતુ જે કહી શકાય કે શરતોની સાથે અહીંયા વિદેશી માલ સામાન આવતો હોય છે તે શરતો કેવી છે તે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચોક્કસ શરતોના આધારે વિદેશી ચીજ વસ્તુઓ આપણે અહીંયા લાવી શકીએ છીએ. માત્ર ને માત્ર બહિષ્કારથી જ સ્વદેશી અભિયાન ચાલશે તેવું નથી, પરંતુ અહીંયા કેટલીક નીતિઓમાં બદલાવ કરવો પણ એટલો જરૂરી છે. જનતાના અવાજ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.